એના પારને પામી ન શકે, પારને પામી ન શકે. એટલે પરબ્રહ્મ. માણસને ગુજરાતમાં ક્યાંય કોઈ પણ દેશમાં કોઈ પણ ગામમાં જવું હોય કે પોતાના ખેતરમાં જવું હોય કે ઓફિસે જવું હોય તો વાહન વગર જઈ શકે ને? જવાય ને? ભલે થોડાક દિવસો લાગે, અહીંથી ગમે ત્યાં જવું હોય. આ બધો સંઘ જતો તો ક્યાં છેક મૂળી સુધી પહોંચતા હતા ને? જવાય ને? વાહનમાં જવાય. અને ત્યાંથી આગળ જવું હોય તોય જવાય, ને ત્યાંથી છપૈયા સુધી જવું હોય તોય જવાય. બધા જઈ શકે. એટલે એ સ્થળ કેવા થયા? માણસની પહોંચ સુધી થયા. એટલે માણસથી પર નથી. ત્યાં માણસ જઈ શકે છે. પણ જ્યાં ન જઈ શકે, હવે મનુષ્યને અહીંથી ઠેઠ એટલાન્ટિકને વિટાવી અને ઉત્તર ધ્રુવ સુધી પહોંચવું હોય તો એ માણસના શરીરે કરીને જઈ ન શકાય. ગમે તેટલો તરવૈયો હોય, મહારાજે વચનામૃતમાં એમ કહ્યું, સાગરને તરવો હોય તો એને કોઈક આશ્રયની જરૂર પડે, પણ એ પોતે ન જઈ શકે. એટલે એ જે ધ્રુવ થયો, ઉત્તર ધ્રુવ, એ ધ્રુવ શું થયો? માણસના માટે માણસથી પર. સમજણ પડી? શું થયો? માણસથી પર. માણસ ત્યાં પહોંચી શકતો નથી. ભલે વાહનોથી જઈ શકે, પણ બીજે બધે જઈ શકે એ પર નથી. પણ ધ્રુવ સુધી જવું હોય, ઉત્તર ધ્રુવના એ છેડા સુધી જવું હોય, સાયબેરિયાને વટાવી, તો એ માણસ ન જઈ શકે. એટલે માણસથી પર કહેવાય. એમ બ્રહ્મ આવું મોટું છે. એ બ્રહ્મ પણ પરમેશ્વરનું જે સ્વરૂપ છે એ પરમેશ્વરના સ્વરૂપ સુધી પહોંચી શકતું નથી. એટલે બ્રહ્મથી પણ પર એવું પરમાત્માનું સ્વરૂપ છે, એવું ભગવાનનું સ્વરૂપ છે, જેને બ્રહ્મ પણ પહોંચી શકતું નથી. જેમ ભગવાન મોટો જબર હાથી હોય, હાથીનું શરીર કેવડું મોટું હોય. એ હાથી આવીને ઉભો હોય, આપણે તો આખો હાથી જોઈ શકીએ, પણ નાની કીડી હોય તો કીડીને આખા હાથીનું શરીર દેખાય? એના પગ પાસે બેઠી હોય તેનો પગ જ દેખાય. કે હાથી બેઠો હોય તો એના પેટ પાસે ફરતી હોય તો એનું પેટ જ દેખાય, આખું શરીર એને દેખાય નહીં, દેખી શકે જ નહીં. એમ પરમેશ્વરનું જે સ્વરૂપ છે એ પરમેશ્વરના સ્વરૂપની આગળ આવું મોટું જે બ્રહ્મ છે એ કીડીના જેવું છે. એટલે પરમેશ્વર પણ બ્રહ્મથી પર છે. જેમ કીડીથી હાથી પર કહેવાય. કારણ કે કીડી ગમે તેટલો પ્રયાસ કરે, ગમે તેટલો મહેનત કરે, પણ આખા હાથીના શરીરને એ જોઈ શકે નહીં. કદાચ ફરી શકે, પગેથી ચડીને છેક પૂંછડા સુધી સૂંઢ સુધી જઈ શકે, પણ એને જોઈ શકે નહીં, દેખી શકે નહીં. એમ પરમેશ્વરનું જે સ્વરૂપ છે, પરમાત્માનું જે સ્વરૂપ છે, એ પરમેશ્વરના સ્વરૂપનો આનંદ લઈ શકે. કોણ? બ્રહ્મ. પણ એના પારને ન પામી શકે. એનો આનંદ મળે, પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન કરે, પરમેશ્વરને પોતાના હૃદયમાં ધારણ કરે, પણ એ પરમેશ્વરનું સ્વરૂપ છે કેવું, વાસ્તવિક પરમેશ્વર કેવા છે, એવા જો જાણવા હોય તો એ બ્રહ્મ પણ એને જાણી શકતા નથી. એવું એ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે અહીંયા મહારાજે લખ્યું છે પરબ્રહ્મ છે. કેવા છે? પરબ્રહ્મ છે. બ્રહ્મથી પણ પર છે. એનાથી એને પણ પહોંચી શકાય નહીં, બ્રહ્મને પણ જ્યાં પહોંચી શકાતું નથી એવા પરમાત્માનું સ્વરૂપ છે. એવું પરમાત્માનું સ્વરૂપ એટલે પરબ્રહ્મ છે. અને વળી પાછું કહે છે અક્ષરાતીત છે. અક્ષરાતીત છે. અક્ષર પણ જેને પાર પામી શકતા નથી. પાર પામવું એટલે કૂદીને સામે કિનારે જવું ને એને પાર કહેવાય ને. શું કહેવાય? પાર. કોઈ માણસ બેઠો હોય લાંબા પગ કરી અને આપણે ત્યાંથી નીકળવું હોય, રસ્તો ન હોય, તેને ઠેકીને ગયા, જતા રહીએ છીએ ને, એને શું કહેવાય? પાર કર્યું કહેવાય, પાર પામી ગયા કહેવાય. નાનકડી એવી નદી ચાલી જતી હોય, ખેતરમાં પેલું નીક ચાલી જતી હોય, પાણીનો પ્રવાહ ચાલ્યો જતો હોય, પગ ન પલાળવાનો બગાડવાનો હોય તો આપણે ઠેકીને જતા રહીએ સામે. એને શું કહેવાય? પાર. એને પાર પામીને જતા રહ્યા. પણ આ પરમાત્માનું સ્વરૂપ એવું છે જેને સ્વયં અક્ષર પણ એને પાર પામી શકતા નથી. એટલે અક્ષરાતીત છે. અક્ષર તો કેવા છે? જ્યારે બ્રહ્મરૂપ જીવાત્મા થાય, પેલા બ્રહ્મથી પર કહ્યું ને, પરબ્રહ્મ કયા. બ્રહ્મરૂપ થયેલું આવો જે જીવાત્મા, એ બ્રહ્મ
જ્યારે પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરે અને ભગવાન જ્યારે એના હૃદયમાં બિરાજમાન થાય ત્યારે એ બ્રહ્મ છે એનું નામ પડે છે અક્ષર. વસ્તુ તો એની એ છે, પણ નામ ક્યારે પડ્યું? અક્ષર. જ્યારે એના હૃદયમાં ભગવાનનો વાસ થયો અને એ બ્રહ્મ થયેલો જીવાત્મા પરમાત્માના ધામમાં પ્રવેશ કર્યો ત્યારે એનું નામ પડ્યું અક્ષર. જેમ દાળ અને ચોખા બે હોય ને, દાળ અને ચોખા બેને ભેળા કરો તો જ એને શું કહેવાય? ખીચડી. ભેળા ન કર્યા હોય ને રાંધી નાખો તો ખીચડી કહેવાય? રાંધીને પછી થાળીમાં ભેળા કરો તો? દાળ જુદી રાંધી હોય, ચોખા જુદા રાંધ્યા હોય, પછી થાળીમાં ભેળા કરીને ખાવા બેસો અને કોક આવીને પૂછે કે શું ખાવ છો, તો ખીચડી કહેવાય? ન થાય ખીચડી. ભેળા રાંધ્યા હોય પછી તમે એ ભેળા ખાવ તો જ ખીચડી કહેવાય. એમ બ્રહ્મ છે, બ્રહ્મનું જે સ્વરૂપ છે, બ્રહ્મનું સ્વરૂપ ઓળખાણું ને, એ બ્રહ્મનું સ્વરૂપ છે કેવું છે? માયાના અંજનથી રહિત છે, સર્વત્ર છે, સર્વવ્યાપક છે અને સર્વત્ર સર્વવ્યાપક એવું જે બ્રહ્મ થયું, 3 ગુણથી પર, 3 દેહથી પર, 3 અવસ્થાથી પર એવું જે બ્રહ્મ, એ બ્રહ્મમાં જ્યારે પરમાત્માનો વાસ થાય અને એ બ્રહ્મરૂપ થયેલો જીવાત્મા જ્યારે પરમેશ્વરના ધામની અંદર અક્ષરધામમાં પ્રવેશ કરે ત્યારે એનું નામ પડે અક્ષર. અક્ષર મુક્ત. એ અક્ષર મુક્ત થી પણ અતીત, એ પણ જેનો પાર નથી પામી શકતા, એ પણ જેને પોતા ભગવાનના સ્વરૂપને ઓળખી શકતા નથી એવા પરમાત્મા છે. એટલે અક્ષરાતીત એવો શબ્દ મહારાજે અહીંયા વાપર્યો. આવો જેના ઉપર ભગવાનની અત્યંત કૃપા છે. કોની? ભગવાનની, પરમાત્માની. કોના ઉપર કૃપા છે? એ બ્રહ્મરૂપ થયેલો એવો જે જીવાત્મા, એના ઉપર અઢળક કૃપા કરી અને પોતાના અક્ષરધામમાં સ્થાન આપ્યું એટલે એનું નામ પડ્યું અક્ષર મુક્ત. અક્ષર મુક્ત નામ પડ્યું. છતાં પણ એ અક્ષર પણ જેને પાર પામી શકતા નથી એવા પરમાત્માનું જે સ્વરૂપ છે એનું નામ છે અક્ષરાતીત. અક્ષરનું સામર્થ્ય કેટલું બધું છે? મહારાજે એક વખત બધા સંતોને પૂછ્યું. બધા કેટલાય મોટા મોટા સમર્થ સંત હતા ને. વ્યાપકાનંદ સ્વામીમાં કેવું ઐશ્વર્ય હતું? પેલા દાહા ખાચરની ઘોડી મરી ગઈ, ફૂલમાળ નામની ઘોડી, અને કાઠી દરબારોને ઘોડામાં બહુ પ્રેમ હોય, દીકરા કરતા ઘોડું વધારે વાલું. આ ઘોડી મરી ગઈ એટલે દાહો ખાચર રડવા મળ્યો એટલે એના નોકરો કુટુંબીઓ રાણીઓ જે હતા બધા રોકકળ કરે. અને વ્યાપકાનંદ સ્વામી આવેલા. હવે કોઈ પાણીનો સીધાનો ભાવ ન પૂછ્યું, ખાવાનું પૂછ્યું નહીં, બધા રડવામાં. એટલે વ્યાપકાનંદ સ્વામી આમ હિન્દી ભાષી હતા. એટલે ક્યાં હુઆ કે એ સબ ક્यों રોતે हैं? આવીને એમ કીધું કે બાપુની ઘોડી મરી ગઈ. અરે इसमें क्या मर गया કે हमको दिखलाओ. અને વ્યાપકાનંદ સ્વામી ગયા ઘોડશાળમાં, ઘોડી પડેલી. આમ હોટી અડાડીને કહે છે, इसमें तो नाक है, इसमें पूंछ है, इसमें टांग है, इसमें कान है, इसमें तो कुछ नहीं मरा. कैसे मर गया के? तो मरा नहीं है के? तो कोई के आवीने કહે કે સ્વામી એમાં બોલો જીવ હતો ને એ બહાર નીકળી ગયો. अच्छा उसमें से जीव चला गया, अभी मैं लाता हूं. આમ કરીને કર્યો આમ હાથ. કોઈક જમના દૂતો કોઈક જીવને પકડીને લઈ જતા હતા જમપુરીમાં, પડાવી લીધો એની પાસેથી. પેલા જમના દૂતો જાય ભાગ્યા. જીવ પડાવી લે પછી એટલે ચોર લૂંટારો કોઈક આવ્યો ને કોઈ પડાવી લે પછી જીવ બચાવવા ભાગે ને, એમાં જમના દૂતો ભાગ્યા કે આ જીવ તો પડાવી લીધો પણ વધારે જો ઉભા રહેશું ને તો મારશે આપણને, ભાગો. ચારે જમ ભાગી ગયા. આ જીવને પકડીને વ્યાપકાનંદ સ્વામીએ ઘોડીમાં મૂકી દીધું. એટલે ઘોડી તો હણાવણાટ કરતી થઈ ઉભી, તરત ઉભી થઈ. એટલે જે પેલું રોકકળ ચાલતું હતું ને એ બધું બંધ. દાહા ખાચર ને એનો કુટુંબ ને પરિવાર ને આ બધા સ્વામીના પગમાં પડવા મળ્યા. અરે સ્વામી, સ્વામિનારાયણ તો ભગવાન હશે કે નહીં? તમે અમારા ભગવાન કે. व्यापकानंद स्वामी कहते हैं ये तो सब सहजानंद ने किया, मैंने कुछ नहीं किया के. ये तो सब सहजानंद ने किया के, मैंने कुछ नहीं किया के. એટલે મહારાજે આ બધું પૂછ્યું કે આ વ્યાપકાનંદ જેવા બીજા કેટલાક છો બધા સમર્થ? હવે સામર્થ્ય કોનામાં છે? જીવને પકડીને ઘોડાની દેહમાં મૂકી દે તો બધાએ જેનું જેનું જેવું જેવું હતું સામર્થ્ય, શક્તિ, પ્રભાવ, એ બધાએ વાત તો કરી કે આમ નામ આવું છે ને આમ નામ આવું છે. પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમારામાં
અમારામાં કેટલું સામર્થ્ય. એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે કે મહારાજ, મારામાં તો કઈ સામર્થ્ય છે નહીં, પણ જો તમે આજ્ઞા કરો, જો તમે આજ્ઞા કરો તો હું મારા જમણા પગનો અંગૂઠો આમ પૃથ્વી પર દબાવું ને તો 1 કરોડ બ્રહ્માંડો ડોલવા માંડે. કે કેટલા? 1 કરોડ બ્રહ્માંડો ધ્રુજવા માંડે. કે પગનો અંગૂઠો દબાવું, કરોડ બ્રહ્માંડો ધ્રુજવા મળે, ડોલવા મળે. એ તમારી આજ્ઞાનો પ્રતાપ છે, બાકી મારામાં કઈ નથી. આમ મહારાજની આજ્ઞાનો આ પ્રતાપ છે. મહારાજ જેનામાં, તો આવું જે અક્ષર, કેવો એનામાં પ્રતાપ છે? કરોડ કરોડ બ્રહ્માંડોને ડોલાવી મૂકવાનો તો સામર્થ્ય છે. એ સામર્થ્ય ક્યાંથી આવ્યું છે? સ્વયં પરમાત્માએ આપેલું છે, ભગવાને આપેલું છે. એવા જે અક્ષર અને એવા જે અક્ષર મુક્ત, એનાથી પણ અતીત, એ પણ જાણી શકે નહીં એવા પરમાત્મા છે, એવા ભગવાન છે. એટલે મહારાજ કહે છે કેવા છે? અક્ષરાતીત છે. અક્ષરથી પણ અતીત, એ પણ જેને જાણી શકતા નથી કે ભગવાન કેવડા છે, માપ કાઢી શકતા નથી. અક્ષરાતીત છે. અક્ષરનું સામર્થ્ય તો મહારાજે આમ કહ્યું, સ્વામીને ગોપાળાનંદ સ્વામી પણ એમ પોતે જાતે એવું લખે, યસ્ય સ્વરૂપ યસ્યાક્ષરે ધામની યત પ્રયુક્તા ક્રીડંતી દિવ્યે અક્ષર સંજ્ઞ મુક્તા સમ્રાટ તનુજા ઇવ સર્વમાન્યા ધ્યાયે હરિમ તં હૃદિ ધર્મપુત્રમ. ધર્મપુત્ર એવા જે ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામી, એનું જે જીવાત્મા હૃદયમાં ધ્યાન કરે છે એ અક્ષરધામમાં પહોંચે છે. અને અક્ષરધામમાં જાય છે એટલે સ્વામી એમ કહે છે કે એનું નામ પડે છે અક્ષર મુક્ત. અને એવો જે અક્ષર મુક્ત બન્યો, એનું કહે છે કેવું સામર્થ્ય છે? જે અક્ષર મુક્ત બન્યો એટલે સ્વામી એમ લખે છે આગળ, શું કહે છે? કે સમ્રાટ તનુજા ઇવ સર્વમાન્ય. સમ્રાટ તનુજા, જેમ કોઈ પૃથ્વી પર ચક્રવર્તી સમ્રાટ હોય, આખી પૃથ્વીનો રાજા અને એનો રાજકુમાર, સમ્રાટ તનુજા, સમ્રાટનો તનુજ, એનો રાજકુમાર, એ જ્યાં જાય ત્યાં સર્વમાન્ય. જે દેશમાં જાય, જે નગરમાં જાય, જે પ્રદેશમાં જાય, આખી પૃથ્વીનો રાજા છે. એટલે જ્યાં જાય ત્યાં એને બધા જ લોકો શું કરે? સલામ ભરશે, એનું સન્માન કરશે. એમ આવો જે અક્ષર મુક્ત બન્યો, જેને અક્ષરધામમાં પ્રવેશ મળી ગયો, એનું નામ અક્ષર મુક્ત પડ્યું. અને એ અક્ષર મુક્ત અનંત કોટી બ્રહ્માંડોમાં જ્યાં જ્યાં જશે, જે લોકમાં જશે, ત્યાં તે લોકના અધિપતિઓ, તે લોકના નિયંતાઓ, શાસકો એ અક્ષર મુક્તનું માન કરશે, સન્માન કરશે, એના હુકમ અને આજ્ઞા અને એની વાતનો અનુમોદન કરશે અને એનું પાલન કરશે. એવા અક્ષર મુક્ત છે. એવું અક્ષરનું સામર્થ્ય છે. છતાંય મહારાજ અહીંયા શું કહે છે કે પરમાત્મા તો કેવા છે? એવા જે અક્ષર એનાથી પણ અતીત છે. એ પણ જાણી શકતા નથી કે ભગવાન કેવા છે, માપી શકતા નથી પરમાત્માનું ઐશ્વર્ય કે ભગવાન કેવા છે. એવા અક્ષરાતીત પરમાત્મા છે. અને વળી પાછા અંતર્યામી છે. અક્ષરાતીત છે અને અંતર્યામી છે. હવે આટલું બધું કહ્યા પછી અંતર્યામી કહ્યા ને, એનું કારણ શું? એકલા જીવ માત્રના અંતરને જાણે છે એવા નહીં, પણ આવા અક્ષરના પણ અંતરને જાણનારા, અનંત કોટી બ્રહ્માંડોના જે નિયંતાઓ છે, અનંત કોટી બ્રહ્માંડના શાસકો છે, અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરનારા, પાલન કરનારા છે, આ સૌના અંતરની, હૃદયની જે વાત છે, અંતઃકરણની વાત છે, એનું નિયમન કરનારા છે, એને જાણનારા છે. નિયમિત યામી, આ અંતર્યામી, અંતરનું નિયમન કરનારા. હો, અંતરની વાતને જાણે છે અને પછી એનું નિયમન પણ કરે છે. અંદર રહી અને નિયમન કરે એનું નામ કહેવાય અંતર્યામી. અંદર રહી અને નિયમન કરનારા. જે મોટી જબરજસ્ત ટ્રક હોય, ગાડી હોય, 4 વ્હીલની હોય ને કેટલાક 40 વ્હીલની પણ ગાડી હોય ને, કેટલી બધી મજબૂત હોય,
પણ એનું નિયમન કોણ કરે છે? એનો પેલો ડ્રાઈવર હોય, એક જગ્યાએ સીટ ઉપર બેઠો બેઠો અંદર બેસીને કરે ને, બહારથી થાય અંદર બેસી અને આવડી મોટી ટ્રક, આવડી મોટી ગાડી એનું નિયમન કરે, એને જ્યાં ઈચ્છામાં આવે ત્યાં લઈ જાય, પાછી લઈ જાય ને આમે લઈ જાય ને આમ વાળે ને તેમ વાળે ને દોડાવે ને ધીમી ચલાવે, જેમ ઈચ્છા આવે એમ એ ચલાવે. એટલે એને કહેવાય નિયમન કરનારો, અંદર બેસી અને નિયમન કરનારો થયો. એ ડ્રાઈવર શું થયો? ગાડીનો અંતર્યામી થયો. કઈ સ્વિચ કેમ ચલાવવી, કયો ગેર કેમ પાડવો, કયું વ્હીલ કેમ ચલાવવું, આગળ ચલાવવું, પાછળ ચલાવવું, ક્રોસમાં ચલાવવું, શું કરવું, એ બધું એના કંટ્રોલમાં છે અને બધું જાણે છે. તો જ ડ્રાઇવિંગ આવડે ને. કે પાછી પાડવી હોય તો કયો ગેર કરવો, આમ લઈ જવી હોય તો શું કરવું, આમ લઈ જવી તો શું કરવું, દોડાવી હોય તો શું કરવું, ધીમી હાલવી હોય તો શું કરવું, આ બધું જ એ જાણે છે. એટલે એ ગાડીનો, એ મોટી જબર ટ્રક હોય કે 4 વ્હીલ ગાડી હોય, એનો જે ડ્રાઈવર છે એ એનો અંતર્યામી થયો. કોનો? એ ગાડી પૂરતો, એક ગાડીનો. પૂરેપૂરો નહીં પણ અંતર્યામી એમ કહેવાય. એમ જે પરમાત્મા છે એ સર્વના અંતર્યામી છે. કેવા છે? જીવ માત્રના અંતર્યામી એવા એ ભગવાન છે. એટલે જીવ, સાધારણ જીવ, એક કીટ થી લઈ અને બ્રહ્મા સુધી. મુક્તાનંદ સ્વામી એમ કહ્યું છે ને, આપણે રોજ ગાઈએ છીએ ને કીર્તનમાં, યાદ છે? રોજ ગાઓ છો. હા, બધા એનો સાર મૂકી દીધો છે. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું. બ્રહ્માથી કીડ સુધી, નાનકડો એવો કીડ હોય, કીડી હોય કે મકોડો હોય કે પતંગિયું હોય કે મચ્છર હોય, એનું પણ નિયમન કરનાર એ અંતર્યામી પરમાત્મા. અને ત્યાંથી લઈને છેક બ્રહ્મા સુધી આ જગતનું સર્જન કરનારા, જગતનું પાલન કરનારા, સંહાર કરનારા, ત્યાં સુધી સૌનું અંદર પ્રવેશ કરી અને નિયમન જે કરે છે એવા એ પરમાત્મા છે. પરમાત્માને અંતર્યામી કહે છે. અંતર્યામી છે એવું નિયમન કરનારા છે અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. વળી પાછા એ પરમાત્મા કેવા છે? અનંત કોટી બ્રહ્માંડો. હા, બ્રહ્માંડો તો કેટલા છે? અનંત છે. 1-2 કરોડ નહીં, અનંત કરોડ બ્રહ્માંડો છે. એ અનંત કોટી જે કરોડે કરોડ બ્રહ્માંડો છે એ બધા જ બ્રહ્માંડોના આધાર છે. નિયમન કરનારા તો છે પણ પાછા આધાર પણ છે. પેલો ડ્રાઈવર છે ને, એ નિયમન કરનારો હોય પણ આધાર ન હોય. આધાર તો એના વ્હીલ અને પૃથ્વી હોય, એને ઉપાડી ન શકે, ઉપાડીને ખીચામાં લઈને ફરી ન શકે. પણ આ પરમાત્મા તો કેવા છે? આ આવા અનંત કોટી બ્રહ્માંડોના આધાર છે. આ અનંત કોટી બ્રહ્માંડોને પોતાના શરીર ઉપર લઈને ફરે છે. હા, કોટી કોટી બ્રહ્માંડો જેના રોમ સુછિદ્રમાં આવે છે ને, બોલ્યા, એના રોમ, એક રૂવાડાના છિદ્રની અંદર કરોડ કરોડ બ્રહ્માંડો હમાઈ જાય છે. એવા તો એ પરમાત્મા છે. બ્રહ્માંડો નાના થઈ જતા નથી. મહારાજ કહે છે ને કે રૂવાડાની અંદર બ્રહ્માંડો હમાઈ જાય છે. મહારાજ એક જગ્યાએ લખ્યું. આમ ભગવાનનું આવું મોટું સ્વરૂપ છે એટલે કઈ બ્રહ્માંડ નાના થઈ જતા નથી. બ્રહ્માંડ તો જેવડા છે એવડા ને એવડા રે, પણ પરમાત્મા એવડું મોટું એમનું સ્વરૂપ છે કે અનંત કોટી બ્રહ્માંડો જેના રોમના સુછિદ્રની અંદર સમાઈ જાય છે. એવડા મોટા એ પરમાત્મા છે. આવા અનંત કોટી બ્રહ્માંડો છે. એ બધા જ બ્રહ્માંડોનો આધાર એટલે રહેવાનું સ્થાન. સર્જન તો પોતે કરે છે પણ પાછા એનો આધાર પણ એ છે. પેલો પ્રજાપતિ હોય ને, કુંભાર, ઘડા બનાવે તો ખરો, એનું સર્જન કરનારો તો થયો. કેટલા બધા ઘડા બનાવે, પણ એ બધા ઘડાને પોતાને માથે ઉપાડી ન લે, એ તો ત્યાં મૂકી દે. એનો આધાર ક્યાં? પૃથ્વી. પણ આટલા બધા બ્રહ્માંડો બનાવ્યા છે, એનું સર્જન કર્યું છે, પણ એ પરમેશ્વર એ બધા જ બ્રહ્માંડોનો પાછા આધાર છે. પેલા પ્રજાપતિએ આટલા બધા ઘડા બનાવ્યા છે પણ એમાંથી એકાદ કે 2 હાથમાં ઉપાડી શકે, 5-10 માથા ઉપર ઉપાડી શકે. બાકી બનાવ્યા તો હજારો છે, એ ઉપાડી નથી શકતો, એટલે એનો આધાર બની શકતો નથી. પણ પરમેશ્વર તો એવા છે કે આવા અનંત કોટી બ્રહ્માંડો જેણે સર્જન કર્યું છે અને એ કરોડે કરોડ બ્રહ્માંડોનો આધાર પણ એ પરમેશ્વર છે.
પરમાત્મા છે. એવા જે પરમાત્મા એ કહે છે અનંત કોટી બ્રહ્માંડોના આધાર છે, અને મનુષ્ય દેહને જે ધરવું ને મૂકવું તે તો નટની પેઠે ઇન્દ્રજાળ સરખું છે. આવા જે ભગવાન છે એ ભગવાનના સ્વરૂપનું જયારે ઓળખાણ પૂરી થઈ ગઈ કે આવા મોટા ભગવાન, આટલા મોટા આવો જેનો મોટો મહિમા છે, એવા મોટા ભગવાન જે મનુષ્યનો દેહ ધારણ કરે છે અને ક્યારેક માણસ રૂપે બને, ક્યારેક રાજા રૂપે બને, ક્યારેક તપસ્વી રૂપે બને, ક્યારેક સંત મહાત્મા રૂપે બને છે, અને ક્યારેક કોઈના બાળક બને છે, કોઈના પિતા બને છે, કોઈના પુત્ર બને છે, કોઈના પતિ બને છે. એવા જે ભગવાન એ મનુષ્ય દેહ ધારણ કરવો એ તો કેવું છે. મહારાજ કહે છે પેલી નટની જે વિદ્યા છે ને, ઇન્દ્રજાળ રચે નટ, નટ બનનારો હોય ને પેલો જાદુગર, એ જાત જાતની ઇન્દ્રજાળ રચે, જાત જાતના જાદુ બનાવે બતાવે, એના જેવું છે મહારાજ કહે છે. સાચું તો કઈ છે નહીં, પણ કેવું છે? નટની ઇન્દ્રજાળ જેવું છે. અને અનંત કોટી અક્ષરાધિક મુક્તના નિયંતા છે અને સર્વેના સ્વામી છે. મનુષ્યનો દેહ ધારણ કરે છે ત્યારે પણ મનુષ્યનો દેહ ધારણ કરી અને ક્યાંક રામ સ્વરૂપે કે કૃષ્ણ સ્વરૂપે કે સ્વામિનારાયણ સ્વરૂપે વિચરણ કરતા હોય, એ સહજાનંદ સ્વામી હોય કે નીલકંઠ વર્ણી મહાપ્રભુ હોય કે ઘનશ્યામ સ્વરૂપ ધારણ કરીને વિચરણ કરતા હોય, એ મનુષ્ય દેહ ધારણ કર્યો છે એ તો કેવલ માત્ર ને માત્ર પેલા નટની વિદ્યા જેવા બાળક દેખાય છે, વિદ્યાની જેમ બાળક દેખાય, કે તપસ્વી નીલકંઠ વર્ણી દેખાય, કે સહજાનંદ સ્વામી દેખાય, પણ છે કોણ? જેવા છે તેવા ને તેવા એ પરમાત્મા છે. ત્યારે કે શું કરે છે? એ આ દેખાય છે આવા નાનકડા બાળક સ્વરૂપે, દેખાય છે આવા નાનકડા તપસ્વી સ્વરૂપે, પણ અનંત કોટી અક્ષરાદિક જે મુક્તો, કેવા મુક્તો? અક્ષર આદિક જે અનંત કોટી મુક્તો છે એ બધા જ મુક્તોના નિયંતા છે. હા, અહીં આદિ શબ્દ પણ આપ્યો છે. અક્ષર મુક્તો અને આદિ મુક્તો. બીજા કયા મુક્તો હશે? સાંભળ્યા છે કોઈ બીજા મુક્તો? સાંભળ્યા તો છે, હા, પણ એ નામ આવડવું જોઈએ. નામ નથી આવે એમ જલ્દી. હો, તકલીફ એ થાય છે. આ વચનામૃતમાં મોટી વસ્તુ એ કે નામ તરત યાદ ન આવે એટલે પછી ભૂલાઈ જાય. આ કોનું કીધું? ગયું કે બધું માથેથી. અક્ષર મુક્ત ભગવાનના અક્ષર, ભગવાનનું જે દિવ્ય એવું જે અક્ષરધામ, એ અક્ષરધામમાં જે ગયા એનું નામ તો અક્ષર મુક્ત. એ તો ઓળખ્યા ને, એ તો ભૂલાશે નહીં. અને મહારાજે પછી શું કહ્યું છે કે આ વખતે અમે જે આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે, એ મનુષ્ય દેહ ધારણ કરીને નક્કી કર્યું છે કે મનવારો ભરી ભરી અને અનંત જીવાત્માઓને અક્ષરધામમાં લઈ જવા છે. ક્યાં લઈ જવા છે? અક્ષરધામમાં લઈ જવા છે. અને અક્ષરધામમાં જાય એવા એને પાક્કા કરવા છે. શેમાં પાક્કા કરવા છે? એવા પાક્કા નિર્વાસનિક કરવા છે. માયાની કોઈ પણ પ્રકારની વાસના ન રે, સુખની વાસના ન રે, દુઃખની વાસના ન રે, જગતના પદાર્થોની વાસના ન રે, પંચ વિષયોની વાસના, વૈભવોની વાસના ન રે, એવા નિર્વાસનિક કરી અને મનવારો ભરી ભરીને અક્ષરધામમાં તેડી દેવા છે. પછી મહારાજે એમ કીધું કે એમ કરતાય જો કોઈ રહી જશે અને એવું નિર્વાસનિક નહીં થાય, નિર્વાસનિક થતા જો બચી જશે, નહીં થઈ શકે, તો પણ એને અમે જન્મ મૃત્યુમાં તો નહીં મોકલીએ, યમપુરીમાં નહીં મોકલીએ, પણ ક્યાં મોકલશું? ક્યાંક બદ્રિકાશ્રમમાં મોકલશું, ક્યાંક શ્વેતદ્વીપમાં મોકલશું, અને ત્યાં જઈ અને તનુ ઋષિની સાથે તપ કરશે. શ્વેતદ્વીપમાં જશે તો નિરન્ન મુક્તોની સાથે તપ કરશે અને અક્ષરધામમાં આવવાની યોગ્યતા પ્રાપ્ત કરાવીશું અને પછી અક્ષરધામમાં તેડી જશું. એટલે જે શ્વેતદ્વીપમાં ગયો, બદ્રિકાશ્રમમાં ગયો, એ મુક્ત થયો ને, એટલે મુક્ત કહેવાય ને. કોનો મુક્ત? ભગવાનનો જ મુક્ત છે, પણ અક્ષર મુક્ત બન્યો નથી. એટલે કેવો છે? એ નિરન્ન મુક્ત છે. બદ્રિકાશ્રમમાં જાય
તો ત્યાં તનુ આદિક ઋષિ, નારદ મુનિ, ઉદ્ધવજી આદિક મુક્તો છે, એના ભેળો છે, અતિવાહિકની સેવાઓ બજાવે છે, પણ છે મુક્ત, પણ અક્ષરધામમાં હજી પહોંચાણું નથી એટલે મુક્ત છે. પણ શ્વેતદીપમાં જાય તો ત્યાં નિરન્ન મુક્તો છે, જેને અન્નની જરૂર નથી પડતી, કોઈ પણ પ્રકારના આહારની જરૂર પડતી નથી, એવા જે નિરન્ન મુક્તો છે એ આદિક. અહીંયા મહારાજ કહે છે અનંત કોટી અક્ષરાદિક જે મુક્તોના નિયંતા છે. આ બધાનું નિયમન કરનારા પાછા કોણ? એ પરબ્રહ્મ પરમાત્મા છે, પુરુષોત્તમ નારાયણ છે. અક્ષર મુક્તોનું પણ નિયમન કરે છે, નિરન્ન મુક્તોનું પણ નિયમન કરે છે. એટલે એમની આજ્ઞાનો એમની જ આજ્ઞાનું પાલન કરવાનું છે એમને. કોને? અક્ષર મુક્તોને. ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાયની બીજા કોઈની આજ્ઞા કે હુકમ માનવાનો નથી, પાળવાનો નથી. એવી જ રીતે જે નિરન્ન મુક્તો છે શ્વેતદીપમાં, એ નિરન્ન મુક્તોને પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની જ આજ્ઞાનું પાલન કરવાનું છે. એ સિવાય બીજા કોઈનો હુકમ કે આજ્ઞા એમના ઉપર ચાલતી નથી. એવી જ રીતે બદ્રિકાશ્રમમાં જે તનુ આદિક ઋષિ મુનિઓ મુક્તો છે એમને પણ ભગવાન પુરુષોત્તમ નારાયણનું જ નિયમન, એટલે એમની જ આજ્ઞા પાલન કરવાનું છે, એમનો જ હુકમ માનવાનો છે. એ સિવાય એમના પર બીજા કોઈની આજ્ઞા કે હુકમ કે વચન નથી. એટલે મહારાજાએ એમ લખ્યું કે અક્ષર આદિક જે મુક્તો એના નિયંતા છે. નિયંતા હોય એ હુકમ કરે, આજ્ઞા કરે, એટલે એ પ્રમાણે કરવું પડે. એનું નામ કહેવાય નિયંતા. અને એના કબજામાં હોય. અને જે કંઈ કરતા હોય, જે કંઈ આચરણ કરે, વર્તન કરે, વાણી બોલે, એ કોની વાણી બોલે છે? ભગવાન પુરુષોત્તમ નારાયણની મરજીથી બોલે છે, એમની ઈચ્છાથી બોલે છે, એમની આજ્ઞાથી બોલે છે. એટલે એનું નિયમન કરનારા કોણ થયા? ભગવાન પુરુષોત્તમ નારાયણ. એવા ભગવાન છે કે છે અનંત કોટી, 1-2 કરોડ નહીં પણ અસંખ્ય કરોડ, અસંખ્ય કરોડ એવા જે અક્ષર મુક્તો છે, અસંખ્ય કરોડ એવા જે નિરન્ન મુક્તો છે, અસંખ્ય કરોડ એવા જે બદ્રિકાશ્રમના મુક્તો છે, એ બધાયનું નિયમન કરનારા નિયંતા છે અને સર્વેના સ્વામી છે. સર્વેના સ્વામી છે. અનંત કોટી બ્રહ્માંડોમાં જેટલા પણ જીવ માત્ર છે એ બધાયના સ્વામી. આ અક્ષરાદિક મુક્તોના તો સ્વામી છે, એ સિવાયના પણ જીવ માત્રના સર્વના સ્વામી છે. અનંત કોટી બ્રહ્માંડોમાં જ્યાં કઈ ઐશ્વર્ય દેખાય, જ્યાં કઈ ચૈતન્ય દેખાય, જે પણ જીવ છે એ બધાયના સ્વામી છે, બધાયના રાજાધિરાજ છે, બધાયના સ્વામી છે. એટલે એ પરમાત્મા સર્વના સ્વામી છે. કોણ છે? એવા એ સર્વના સ્વામી એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વ જીવ પ્રાણી માત્રના સ્વામી છે. એવા જે પુરુષોત્તમ નારાયણ તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિશે શ્રી નરનારાયણ રૂપે પ્રગટ થઈને બદ્રિકાશ્રમને વિશે તપ કરે છે. આવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, હા, એમાંથી કોઈ ભૂલી ન જતા, બધા જ વિશેષણો યાદ રાખજો. પ્રારંભથી કરીને અત્યાર સુધી જેટલા જેટલા વિશેષણો મહારાજે કહ્યા એ ગણી રાખજો, યાદ રાખજો. એ બધા જ વિશેષણો જેને લાગે છે એવા એ ભગવાન અક્ષરાતીત, અક્ષરાદિક મુક્તોના નિયંતા, સર્વના સ્વામી, સર્વના અંતર્યામી એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રથમ, એટલે પ્રથમ સતયુગમાં ધર્મદેવ થકી મૂર્તિને વિશે નરનારાયણ રૂપે પ્રગટ થઈ અને બદ્રિકાશ્રમને વિશે તપ કરે છે. અહીંયા જે પ્રથમ શબ્દ લખ્યો છે એ પ્રથમ એટલે પહેલા, સૌ પહેલા. ક્યારે પહેલા? પૂજા કરવા બધા બેઠા હશો ને ક્યાંક ને ક્યાંક, તો ક્યાંક મહાપૂજામાં, ક્યાંક યજ્ઞમાં, ત્યારે પેલા બ્રાહ્મણો બોલે છે ને, શું કહે છે? વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મ કલ્પે. પછી 28મા કળિયુગે એમ આવે છે ને, 28મો કળિયુગ ચાલે છે, બરોબર ને? 28મો કળિયુગ ચાલે છે. એના પહેલા
27 કળિયુગ તો વીતી ગયા, 28 સતયુગ વીતી ગયા, 28 ત્રેતાયુગ વીતી ગયા, 28 દ્વાપર યુગ વીતી ગયા અને 27 કળિયુગ વીતી ગયા અને 28મો કળિયુગ ચાલે. 4 ચોકડી છે ને. હા, 28મા કળિયુગનો અત્યારે સવાર પડ્યું છે ને 10 વાગ્યા છે. હા, સવાર પડીને 10 વાગ્યા છે. એ કળિયુગ બ્રહ્માનો જયારે આયુષ પૂરી થશે ત્યારે કળિયુગ પૂરો થશે ને વળી